ॐ नमो नारायणाय नमः। ॐ नमो भगवते वासुदेवाय नमः। ॐ गुरुदेवताभ्यो नमः। પુત્રો દ્વારા પિતા પુણ્યલોકને પ્રાપ્ત કરી લેશે. આ શ્રુતિ વાક્ય છે અને શ્રુતિમાં જણાવેલું છે કે કોઈ પણ પુત્ર દ્વારા પિતા પુણ્યલોકને પ્રાપ્ત કરી લેશે. આ શ્રુતિ વાક્ય પુત્રો દ્વારા પિતા પુણ્યલોકને પ્રાપ્ત કરી લેશે. આ શ્રુતિ વાક્ય યથાર્થ છે. પાપી વેન બ્રાહ્મણોના શાપથી માર્યો, પણ પુત્ર પૃથુ દ્વારા તેને નરકમાંથી ઉદ્ધાર થઈ ગયો. હિરણ્યકશ્યપુ પણ ભગવાનની નિંદાને કરવાને કારણે નરકમાં જઈ પડ્યો, પરંતુ પુત્ર પ્રહલાદથી તેનો ઉદ્ધાર થયો. હવે આપણા શ્રુતિમાં એવું જણાવ્યું છે કે જો પિતાએ ગમે તેટલા પાપો કર્યા, ગમે તેવો નિંદનીય કાર્ય કર્યું, નિંદનીય કાર્ય તેના કર્મો દ્વારા જો તે નરકમાં ગયો હોય, પણ જો પુત્ર સારો હોય, ધાર્મિક હોય અને સારા કર્મો દ્વારા જીવ કલ્યાણના અનેક કાર્યો કર્યા હોય અને એના પુણ્યના પ્રતાપે પિતા પણ નરકમાંથી પુણ્યલોક પ્રાપ્ત કરી શકે છે. આવું આપણા શાસ્ત્રોમાં એક તો પાપી વેન કે જે વાર્તા આપણે ભાગવતમાં બધાએ સાંભળી જશે. પાપી વેને અનેક પાપો કર્યા હતા અને બ્રાહ્મણોના શાપથી તે માર્યો ગયો, પણ પૃથુ દ્વારા તેને નરકમાંથી ઉદ્ધાર થયો. તે જ રીતે હિરણ્યકશ્યપ પણ ભગવાનની વારંવાર નિંદા કારણે ભગવાને તેનો સંહાર કર્યો, પણ પ્રહલાદની ભક્તિ દ્વારા તેનો પણ ઉદ્ધાર થયો હતો. સત્પુરુષોનો સમાગમ શ્રોતા અને વક્તા બંનેને માટે કલ્યાણકારી હોય છે, કારણ કે તેમનો વાર્તાલાપ અને પ્રશ્નોત્તર બધાનું મંગલ કરનારું હોય છે. કોઈ પણ કથા ભાગવતમ કે ગમે તેવો મોટો મેળાવડો જ્યારે થયો હોય, ધર્મનો મોટો મેળાવડો થયો હોય અને આ ધર્મના મોટા મોટા સંત પુરુષો આવ્યા હોય, કોઈ મહાત્માઓ આવ્યા હોય અને આ મહાત્માઓનો સમાગમ શ્રોતા અને વક્તા માટે, શ્રોતાઓ અને વક્તા જે સાંભળે છે તે, શ્રોતાઓ અને વક્તા જે બોલે છે તે બંનેને માટે કલ્યાણકારી હોય છે. સંત પુરુષોનો સમાગમ શ્રોતા અને વક્તાના બંનેને માટે કલ્યાણકારી હોય છે, કારણ કે તેમનો વાર્તાલાપ અને પ્રશ્નોત્તર બધાનું મંગલ કરનારા હોય છે. કે આવા સંત પુરુષો શ્રોતાઓ અને વક્તાઓ વચ્ચે જે કંઈ પણ વાર્તાલાપ થાય કે જે કંઈ પણ પ્રશ્નોત્તર થાય છે, તે પ્રશ્નોત્તરમાંથી કંઈકનું કંઈક નવું જ્ઞાન મળતું હોય છે અને આ જ્ઞાન વાર્તાલાપ દ્વારા જે કંઈ જ્ઞાન થાય છે તે જ્ઞાન સર્વેને મંગલકારી હોય છે. શાસ્ત્રો અને ગુરુના વચનમાં વિશ્વાસ રાખવો, ભાગવત ધર્મનું આચરણ કરવું, તત્વ જિજ્ઞાસા હોવી, જ્ઞાન યોગમાં નિષ્ઠા હોવી, યોગેશ્વર શ્રી હરિની ઉપાસના કરવી અને દરરોજ પુણ્ય કીર્તિ ભગવાનની કથાઓ સાંભળવી. દરેક હરિભક્તોએ શાસ્ત્ર અને શાસ્ત્રમાં જે કંઈ શાસ્ત્રોમાં આપણને જે જ્ઞાન આપીશું તે જ્ઞાનમાં અને ગુરુ જે પણ કંઈ તે ગુરુના વચનોમાં વિશ્વાસ હોવો જોઈએ, રાખવો. ભાગવત ધર્મનું આચરણ કોઈ પણ ધર્મનું સારું પુસ્તક હોય કે કોઈ ધર્મનું આચરણ કરવું જોઈએ. પછી જુદું જ્ઞાન, આત્મજ્ઞાન મેળવવાની જિજ્ઞાસા હોવી જોઈએ, ભલે તે ગમે તે વ્યક્તિ આપતી હોય એમ તત્વજ્ઞાન લેવાની જિજ્ઞાસા હોવી જોઈએ અને જ્ઞાન યોગમાં નિષ્ઠા હોવી જોઈએ. જે પણ જ્ઞાન મળે તે જ્ઞાન યોગ, તે જ્ઞાનથી તમારું કલ્યાણ જ થશે અને જ્ઞાન દ્વારા તમારું ઉત્તર થશે. જ્ઞાન યોગમાં તમારી નિષ્ઠા હોવી જોઈએ, એટલો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. યોગેશ્વર શ્રી હરિની ઉપાસના કરવી, યોગેશ્વર શ્રી હરિને હંમેશા ઉપાસના, સેવા, પૂજા વગેરે કરવું અને દરરોજ પુણ્ય કીર્તિ ભગવાનની કથાઓ સાંભળવી. આ દરેક હરિભક્ત કે વૈષ્ણવ કે દરેક ભક્તને આ કાર્ય કરવું જોઈએ. ઇન્દ્રિયોમાં આસક્ત થવાથી મન, બુદ્ધિ અને વિચાર શક્તિને ક્રમશ હરી લેશે. વિચાર શક્તિનો નાશ થવાથી પૂર્વાપરણનું સ્મરણ જતું રહે છે અને સ્મૃતિનો નાશ થવાથી જ્ઞાન રહેતું નથી
અને જ્ઞાનનો નાશ તો પંડિતો પોતે જ પોતાનો નાશ કરે છે. હવે જ્યારે તમે વધારે પડતા વિષયોમાં આસક્ત થઈ જશો તો તમારું મન એકદમ નિર્મળ, તમારી બુદ્ધિ ધીરે ધીરે બુદ્ધિ અને મન દ્વારા જે કંઈ તમારી વિચાર શક્તિ હશે એ વિચાર શક્તિ ધીરે ધીરે નાશ પામતી જશે. વધારે પડતા તમે વિષયોમાં આસક્ત થઈ જશો અને વિષયોની પાછળ રહ્યા તો તમારી મન, બુદ્ધિ અને વિચાર શક્તિ નાશ પામતી જશે. જ્યારે વિચાર શક્તિનો નાશ થશે ત્યારે પૂર્વાપરનો આવી વિચાર શક્તિ તમારામાં જે જુદું જુદું ચિંતન મનન કરવાની શક્તિ જો તમારામાંથી નાશ પામતી જશે તો તમારી પૂર્વાપરનું જે કંઈ સ્મરણ હશે તે સ્મરણ જતું રહેશે. અને આવું સ્મરણ જતી રહેશે ત્યારે સ્મૃતિનો નાશ થવાથી તમને કોઈ પણ જ્ઞાન રહેતું નથી. સ્મૃતિનો નાશ થવાથી તમારામાં જ્ઞાનનો નાશ થાય છે અને જ્યારે જ્ઞાનનો નાશ થાય છે ત્યારે મનુષ્ય સર્વસ્વ ગુમાવી દેશે. કોઈ પણ પંડિત હોય, હું હોઉં, તમે બધા સર્વસ્વ ગુમાવી દેશે. ધન અને ઇન્દ્રિયોનું વિષય ચિંતન મનુષ્યના તમામ પુરુષાર્થોને નાશ કરનારું છે, કારણ કે તેમના ચિંતનથી તેમનું જ્ઞાન અને વિજ્ઞાન બંને નષ્ટ થાય છે. ધન અને ઇન્દ્રિયોનું વિષય ચિંતન, વધારે પડતી ધનમાં આસક્તિ અને વધારે પડતા વિષયોના ચિંતનથી મનુષ્યના તમામ પુરુષાર્થ, તમે કોન્સ્ટન્ટ એની પાછળ તમે પડે રહેતા અને સતત એનું જ ચિંતન અને મનન કરતા હોય તો મનુષ્યના તમામ પુરુષાર્થો ધીરે ધીરે, ભલે તમને તે મળતો હોય પણ લાંબા ગાળે તમારા તમામ પુરુષાર્થો નાશ થતા જશે. કારણ કે તેમના ચિંતનથી આવા વિષયો અને ઇન્દ્રિયોના ચિંતનથી તમારું જે જ્ઞાન છે, જ્ઞાન અને વિજ્ઞાન બંને નષ્ટ થઈ જાય છે. કારણ કે તમે એટલા વિષયોમાં જ વિરક્ત થઈ ગયેલા હોવ છો કે વિષયોની પાછળ જ પડી ગયેલા છે. પરાક્રમી કાળ પોતાની ભવાના ઈશારાથી સમસ્ત સંસારનો સંહાર કરે છે, પરંતુ પ્રભુના ચરણોનું શરણ લેનાર ભક્તો પર તે કાળ પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. પરાક્રમી કાળ પોતાના ભવાના ઈશારાથી સમસ્ત સંસારનો સંહાર કરે છે. જ્યારે કાળને જ્યારે સમસ્ત સૃષ્ટિનો સંહાર કરો તો તેના માટે ખાલી આ ભવાનો ઈશારો જ કાફી છે. કે ભવાના ઈશારાથી સમસ્ત સૃષ્ટિનો સંહાર કરી લે છે. પણ જે કોઈ પણ પ્રભુના ભક્તો હોય કે પ્રભુની ભક્તિ, સેવા, પૂજા વગેરે કરતા હોય તો તેના ઉપર આ કાળ પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. જેની બુદ્ધિ ધાર્મિક જ્ઞાન સિવાય ફક્ત કર્મોમાં જ બંધાયેલી છે તેને પરમ કલ્યાણની કશી જાણકારી નથી. જ્ઞાન થકી જ કર્મ બંધનમાંથી છૂટી જાય છે. એટલે જેની બુદ્ધિ ધાર્મિક જ્ઞાન સિવાય ફક્ત કર્મોમાં જ બંધાયેલી છે, કે ધાર્મિક જ્ઞાન સિવાય અન્ય કર્મોમાં સતત કર્મોમાં પ્રવૃત્ત રહેતો હોય તો તેને પરમ કલ્યાણની કશી જ જાણકારી હોતી નથી. તેનું પરમ કલ્યાણ કઈ રીતે થાય, શું છે તેનું કોઈ જ જાણકારી હોતી નથી. બસ કર્મોમાં જ વ્યસ્ત હોય છે. જ્ઞાન થકી જ કર્મ બંધનમાં જો પણ તેનામાં જ્ઞાન થાય તો જ તે કર્મ બંધનમાંથી છૂટી જાય છે. મનુષ્ય જ્યારે આસુર શક્તિ યાની કે તમોગુણનો પ્રભાવ મનુષ્યમાં જ્યારે આસુર શક્તિ યાની કે તમોગુણનો પ્રભાવ વધી જાય છે ત્યારે તેનું ચિત્ત ઘણું કઠોર અને ક્રૂર થઈ જાય છે. જ્યારે દૈવી સુજ્ઞાનનો પ્રભાવ વધી જાય છે ત્યારે તે ધાર્મિક બનતો જાય છે. હવે જ્યારે કોઈ પણ મનુષ્યમાં ધારો કે વધારે પડતો લોભ, ક્રોધ, મોહ વગેરે આવી જાય ને તેનામાં જો એક આસુરી ભાવ એના વિષયોની પાછળ આવું લોભ, ક્રોધ વધારે પડતું વધી જાય તો તેનામાં એક આસુરી ભાવ પેદા થાય છે, કે આસુરી શક્તિ. વારંવાર ઉશ્કેરાઈ જવું, વારંવાર ક્રોધિત થઈ જવું, વારંવાર ગુસ્સો આવવો, એના અહંકાર થવો, આવા આસુરી ગુણો એનામાં પેદા થઈ જાય છે. મનુષ્યમાં જ્યારે આસુર શક્તિ અને તમોગુણનો પ્રભાવ વધે ત્યારે તેનું ચિત્ત કઠોર અને ક્રૂર થઈ જાય છે. ત્યારે તેનું ચિત્ત એકદમ કઠોર થાય, કયા ટાઈમે શું કરે છે તેનું પણ ધ્યાન રહેતું નથી અને ક્યારે કોઈનું અહિત કરી નાખે છે તેનું પણ ભાન રહેતું નથી. પણ જ્યારે દૈવી અને કે સુજ્ઞાન, પણ જો તેનામાં જ્ઞાન સારું હશે અને જો તેનામાં દૈવી ગુણોનો પ્રભાવ વધી જશે તો જ્યારે દૈવી અને કે સુજ્ઞાનનો પ્રભાવ વધી જાય ત્યારે તે ધાર્મિક બનતો જાય છે. જ્યારે તે સારા ગુરુઓ દ્વારા કે મોટા સંત મહાત્મા પુરુષો કે પુસ્તકો દ્વારા કે આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જો તેનામાં સુજ્ઞાન વધી જાય તો ત્યારે તે ધીરે ધીરે ધાર્મિક બનતો જાય છે. પોતાના કર્મો અને ગુણો અનુસાર આ જીવને ક્યારેક દેવ યોનિ, મનુષ્ય યોનિ અથવા પશુ યોનિમાં જન્મ લઈને અજ્ઞાનને લીધે અંધ જીવ ક્યારેક
પુરુષ ક્યારેક સ્ત્રી અને ક્યારેક નપુંસક થાય છે. જેમ ભૂખથી લાચાર કૂતરો ઘરે ઘરે ભટકતો રહીને પોતાના પ્રારબ્ધ અનુસાર ક્યાંક દંડો ખાય છે અને ક્યાંક ભાત ખાય છે, તેવી જ રીતે આ જીવ ચિત્તમાં અનેક પ્રકારની વાસનાઓને લઈને ઊંચા નીચા માર્ગે ઉપરના નીચેના અથવા તો મધ્યમ લોકોમાં ભટકતો રહેશે અને પોતાના કર્મો અનુસાર સુખ દુઃખ ભોગવતો રહેશે. જેમ ભૂખથી લાચાર કૂતરો ઘરે ઘરે ભટકતો રહીને પોતાના પ્રારબ્ધ અનુસાર ક્યાંક દંડો ખાય છે તો ક્યાંક ભાત ખાય છે, તેવી જ રીતે આ જીવ ચિત્તમાં અનેક પ્રકારની વાસનાઓને લઈને ઊંચા નીચા માર્ગે ઉપર નીચેના અથવા તો મધ્યમ લોકોમાં ભટકતો રહે છે અને પોતાના કર્મો અનુસાર સુખ દુઃખ ભોગવતો રહે છે. હવે જ્યારે કોઈ પણ કૂતરો આપણે હોય આપણી શેરીમાં કે આપણા મહોલ્લામાં કાજુમાં કોઈ પણ કૂતરો જ્યારે ભૂખથી લાચાર થઈ જાય ત્યારે દરેક એક ઘેરથી બીજા ઘેરથી ત્રીજા ઘેર ભટકતો હોય છે. ગમે તે ક્યાંથી એને રોટલો મળી જાય, ક્યાંથી એની ભૂખ સંતોષે એના માટે ભટકતો હોય છે. તો આવા ઘેરે જો કોઈ સારો પુરુષ મળી જાય તો તેને ખાવાનું આપે છે, પણ જો એવો કોઈ વિચિત્ર વ્યક્તિ મળી જાય તો તેને સીધો દંડો મારે છે અને દંડો મારીને એને ભગાડી મૂકે છે. તે કોઈ સારો પુરુષ મળી જાય તો તેને ભાત રોટલી વગેરે ખોરાક આપે છે. તેવી જ રીતે આ જીવના ચિત્તમાં જો અનેક પ્રકારની વાસનાઓ ભરેલી હશે અને જો વાસનાઓ તે શુભ હશે તો તેનું સારું બીજા યોનિઓમાં તેના સુખ ઊંચી યોનિમાં જન્મ થશે કે ઊંચા લોકમાં જશે, સ્વર્ગ લોકમાં જશે. પણ જો તેના ચિત્તમાં અનેક પ્રકારની અશુભ વાસનાઓ ભરેલી હશે તો તે નીચેના લોકમાં જાય અથવા તો નર્ક લોકમાં જાય. એના કર્મો અનુસાર તે સુખ અને દુઃખ ભોગવતો જ રહેશે. આ જીવ ચિત્તમાં અનેક પ્રકારની વાસનાઓને લઈને ઊંચા નીચા માર્ગમાં અથવા નીચે મધ્યના લોકોમાં ભટકતો પોતાના કર્મો અનુસાર સુખ દુઃખ ભોગવતો નથી. પોતાના જે પ્રમાણે કર્મ હોય તે પ્રમાણે તે કર્મો અનુસાર સુખ અથવા દુઃખ અથવા ઊંચીઓની કે નીચીઓની સ્વર્ગ અથવા નર્ક ભોગવતો જ રહે છે. જો કોઈ ઉપાયથી મનુષ્ય એક પ્રકારના દુઃખમાંથી છુટકારો મળે છે તો બીજું દુઃખ આવીને તેના માથા ઉપર સવાર થઈ જાય છે. જેમ સ્વપ્નમાં થતું સ્વપ્નાંતર, બીજું સપનું આવવું, એ તો સ્વપ્નમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી. તેવી જ રીતે કર્મફળના ભોગોથી સર્વદા છૂટવાનો ઉપાય કેવળ કર્મ કરવું એ હોઈ શકે નહીં, કારણ કે કર્મો અને કર્મફળનો ભોગ એ બંને અવિદ્યાયુક્ત છે. જ્યારે મનુષ્ય અનેક પ્રકારના દુઃખોમાંથી જ્યારે ઘેરાયેલો હોય ત્યારે કોઈ પણ ઉપાયથી ધારો કે મનુષ્યને એક પ્રકારના દુઃખમાંથી જો તેને છુટકારો મળી જાય તો તરત જ એને ઉપર બીજું દુઃખ આવીને ઊભું જ હોય છે. તેવી જેમ કે સ્વપ્નમાં એક સપનું આવીને એમાંથી પછી બીજું સપનું, બીજામાંથી ત્રીજું આવવું તે સ્વપ્નમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી. જો કોઈ ઉપાયથી મનુષ્ય એક પ્રકારના દુઃખમાંથી છુટકારો મેળવે છે તો બીજું દુઃખ આવીને તેના માથા ઉપર સવાર થઈ જાય છે. જેમ સ્વપ્નમાંથી થતું સ્વપ્નાંતર અને એમાં સ્વપ્નમાંથી છૂટવાનો ઉપાય નથી, તેવી જ રીતે કર્મફળના ભોગોમાંથી સર્વથા છૂટવાનો ઉપાય કોઈ નથી. કે તમે જે કંઈ પણ કર્મ કરો છો કર્મનું ફળ તમારે ભોગવવું જ પડે છે. અદૃષ્ટ રૂપે ફળ આપવા માટે કાળાંતરે મોજૂદ રહે છે અને ક્યારેક જોવામાં આવે છે કે જે વસ્તુ આ શરીરથી ક્યારેય અનુભવ કર્યો નથી કે ક્યારેય જેને જોઈ નથી કે જેના વિશે સાંભળ્યું પણ નથી, તે વસ્તુનો સ્વપ્નમાં તે જેવી જ હોય તેવો જ અનુભવ થાય છે. તેથી માનવું જોઈએ કે લિંગદેહના અભિમાની જીવને તેનો અનુભવ પૂર્વજન્મમાં થઈ ગયો છે. ક્યારેક કે જે વસ્તુ પહેલાં અનુભવી હોતી નથી તેની મનમાં વાસના પણ કોઈ હોઈ શકતી નથી. ચિત્તની ભિન્ન પ્રકારની વૃત્તિઓથી પૂર્વજન્મના કર્મોનું પણ અનુમાન થઈ જાય છે. તેથી કર્મો અદૃશ્ય રૂપે તેને ફળ આપવા માટે કાળાંતર મોજૂદ રહે છે. હવે આપણા પરિવારમાં કે આપણા ચિત્તની જે કંઈ પણ વૃત્તિઓ છે એ વૃત્તિઓના આધારે તમારા પૂર્વજન્મનું તમે કોઈ પણ સંત પુરુષ હોય કે મહાપુરુષ હોય કે ઋષિ મુનિ હોય તો આપણા ચિત્તની વૃત્તિઓ પ્રમાણે તે આપણા પૂર્વજન્મનું અનુમાન આ લોકો કરી લેતા હોય છે. ચિત્તની ભિન્ન પ્રકારની વૃત્તિઓથી પૂર્વજન્મના કર્મોનું પણ અનુમાન થાય કે પૂર્વજન્મમાં આ વ્યક્તિએ કેવા કર્મ કર્યા હશે, શું હશે, તેવા પૂર્વજન્મોના
કર્મોનું પણ અનુમાન થઈ જાય છે. તેથી તે કર્મો અદૃશ્ય રૂપે ફળ આપવા માટે કાળાંતરે મોજૂદ રહેશે. તે પૂર્વજન્મોને જે કંઈ કર્મો કર્યા હોય તે કર્મો અદૃશ્ય રૂપે તેને આ જન્મમાં પણ કાળાંતરે ફળ આપવા માટે મોજૂદ રહેશે. અને ક્યારેક ક્યારેક જોવામાં આવે છે કે જે વસ્તુઓનો આ શરીરથી ક્યારેય અનુભવ કર્યો નથી કે ક્યારેય જેને જોઈ નથી, જેના વિશે સાંભળ્યું પણ નથી, તે વસ્તુઓ સ્વપ્નમાં સ્વપ્નમાં તે જેવી હોય તેવો જ અનુભવ થાય છે. હવે જ્યારે આવા પૂર્વ કર્મોના ફળ જ્યારે આપણને કાળાંતરે આપણને મળે ત્યારે આપણે એવું થાય કે ક્યારેક કોઈ વસ્તુ વિશે કોઈ પણ કોઈ દિવસ કોઈ સાંભળી ના, કોઈ દિવસ કોઈ જોયું ના, કોઈ દિવસ તેનો અનુભવ કે આપણે કલ્પનાએ પણ કરી ના હોય તેના આપણે પણ તે વસ્તુ સ્વપ્નમાં તેના જેવી જ આપણને દેખાઈ આવે કે જે વસ્તુ તમે પૂર્વજન્મમાં તમે કરી નાખેલી છે એમ. અને એ જે પૂર્વજન્મમાં જે કર્યું હોય તેનો અનુભવ તમને આ જન્મમાં થાય છે. કારણ કે જે વસ્તુ પહેલાં અનુભવી હોતી નથી તેથી મનમાં વાસના પણ હોઈ શકે નહીં. જો આવા કર્મો તમે આ જન્મમાં તો કર્યા, તમને ખબર છે કે આવું મેં કર્યું જ નથી એમ, પણ આ પૂર્વજન્મના કર્મોની વાસનાને કારણે આ જન્મમાં તમને તેવો અનુભવ થાય છે. ચિત્તની ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓથી પૂર્વજન્મના કર્મોનું પણ અનુમાન થઈ જાય છે. તેથી કર્મો અદૃશ્ય રૂપે ફળ આપવા માટે કાળાંતરે મોજૂદ રહે છે. અને ક્યારેક ક્યારેક જોવામાં આવે છે કે જે વસ્તુ આ શરીરથી ક્યારેય અનુભવ કર્યો નથી અને ક્યારેય જેને જોઈ નથી કે જેના વિશે સાંભળ્યું પણ નથી, તે વસ્તુનો સ્વપ્નમાં તે જેવી જ હોય તેવો જ અનુભવ થઈ જાય છે. તેથી જ માનવું જોઈએ કે લિંગદેહના અભિમાની જીવને તેનો અનુભવ પૂર્વજન્મમાં થઈ ચૂક્યો છે. કારણ કે જે વસ્તુ પહેલાં અનુભવી હોતી નથી તેની મનમાં વાસના પણ હોતી નથી. અને આવા અનુભવ આપણને ક્યારેક થાય છે કે અચાનક જ તમને આવો અનુભવ થતો હોય છે એમ. ક્યારેક ક્યારેક સ્વપ્નમાં દેશ, કાળ અથવા ક્રિયા સંબંધી એવી વસ્તુઓ પણ જોવામાં આવે છે કે જે પહેલાં ક્યારેય જોઈ હોતી નથી કે જેના વિશે સાંભળ્યું હોતું નથી. જેમ કે પર્વતની ટોચ ઉપર સમુદ્ર હોવો, દિવસે તારામંડળનું દર્શન, પોતાનું માથું કપાવું દેખાવું. આ બધી વસ્તુઓ નિંદ્રા દોષને કારણે જ કારણભૂત માનવું. જેમ પાણીમાં રહેલી જળો એટલે કે જીવજંતુ જ્યાં સુધી બીજા તણખલાને પકડી લેતી નથી ત્યાં સુધી પહેલાંને છોડતી નથી. જેમ પાણીમાં રહેલી જળો જ્યાં સુધી બીજા તણખલાને પકડી લેતી નથી ત્યાં સુધી પહેલાંને છોડતી નથી, તેવી જ રીતે જીવ મરણ વખતે જ્યાં સુધી દેહાભિમાનને કારણે બીજું શરીર પ્રાપ્ત કરતો હોતો નથી ત્યાં સુધી તે પહેલું શરીર છોડતો નથી. હવે ધારો કે પાણીની અંદર એવી જળો આવેલી છે કે જ્યાં એવું પાણી ઉપર જ તરતી હોય છે અને પાણી કોઈ લાકડા ઉપર કે એના ઉપર રહેતી હોય, કોઈ તણખલા ઉપર રહેતી હોય. હવે આવી જળો જ્યાં સુધી બીજું તણખલું કે બીજું લાકડું ન પકડે ત્યાં સુધી પહેલાંને છોડતી હોતી નથી. તેવી જ રીતે આપણો દેહ આપણા અભિમાનને કારણે જ્યાં સુધી બીજું શરીર ધારણ જ્યારે આપણે મૃત્યુ અવસ્થામાં હોઈએ તો આપણા અભિમાનને કે આપણા અહંકારને કે આપણા કર્મોને કારણે આપણે જ્યાં સુધી બીજું શરીર ધારણ ના કરીએ ત્યાં સુધી આ દેહ પહેલાં શરીરને છોડતો નથી એમ. બીજું ધારણ કર્યા પછી જ આ દેહ આત્મા આપણામાંથી વિલીન થતો હોય છે. જેમ પાણીમાં રહેલી જળો જ્યાં સુધી બીજા તણખલાને પકડી લેતી નથી ત્યાં સુધી પહેલાંને છોડતી નથી, તેવી જ રીતે જીવ મરણ વખતે જ્યાં સુધી દેહાભિમાનના કારણે બીજું શરીર પ્રાપ્ત કરી લેતો નથી ત્યાં સુધી પહેલું શરીર છોડતો નથી. સામાન્ય રીતે બધા પદાર્થોનું ક્રમશભાન થાય છે, પરંતુ જો કોઈ સમયે ભગવાનના ચિંતનમાં પરોવાયેલું મન વિશુદ્ધ સત્વમાં સ્થિત થઈ જાય તો તેમાં ભગવાનનો સંસર્ગ થવાથી એક સાથે સમસ્ત વિશ્વનું પણ ભાન થઈ જાય છે. હવે જ્યારે નાનું બાળક હોય ત્યારે તેને બધા પદાર્થોનું એને જ્ઞાન હોતું નથી કે એને બધા પદાર્થો વિશેનું કોઈ જ જ્ઞાન હોતું નથી. પણ જેમ જેમ મોટો થશે, જેમ જેમ એની ઉંમર થાય, જેમ જેમ તેનામાં બુદ્ધિ આવતી જશે તેમ ક્રમશઃ તેને બધા પદાર્થોનું જ્ઞાન થતું જશે. તેવી જ રીતે તમને ભક્તિ વિશેનું કોઈ જ્ઞાન ના હોય પણ તમે ગુરુ દ્વારા કે કોઈ સંત પુરુષ દ્વારા તમે જેમ જેમ ભક્તિમાં આગળ વધશો તેમ ક્રમશઃ તમને ધર્મોનું, શાસ્ત્રોનું વગેરે જ્ઞાન થતું જશે એમ. અને જેમ જેમ તમે આગળ વધશો તેમ ભગવાનના ચિંતનમાં તમારું મન શુદ્ધ થઈને ભગવાનના ચિત્તમાં તમારું મન પરોવાઈ જશે અને ત્યારે જ તમને
ભગવાનનો સંસર્ગ થવાથી તમને સમગ્ર વિશ્વનું પણ ભાન થઈ જાય છે. ઈશ્વરે આપેલા શરીરને બધા જીવો જન્મ મરણ શોક મોહ ભય અને સુખ દુઃખનો ભોગ ભોગવવા માટે તથા કર્મ કરવા માટે ધારણ કરે છે. ઈશ્વરે આપેલા શરીરને બધાય જીવો જન્મ મરણ શોક મોહ ભય અને સુખ દુઃખનો ભોગ ભોગવવા માટે તથા કર્મ કરવા માટે ધારણ કરે છે. હવે ઈશ્વરે આપણને આ શરીર આપ્યું છે. આ શરીર આપ્યા પછી એમાં અનેક ગુણો અવગુણો વગેરે આ શરીરમાં આપણી અંદર ઓટોમેટિક આવી જ જાય છે. આપણા કર્મોને આધીન રહી કે પૂર્વજન્મોના કર્મોને આધીન રહીને આપણા શરીરમાં આવી જાય છે. અને આવા દરેક જીવો કે જે ઈશ્વરે આપણને આવા દરેક જીવો કે જે ઈશ્વર દ્વારા પેદા થયા છે તે દરેક જીવોમાં જન્મ મરણ બંને હોય છે. જે જન્મે છે તે મરવાનો તો છે જે જન્મ મરણ પછી એનામાં શોક મોહ ભય એનામાં શોક પણ હોય છે, મોહ પણ હોય છે, ભય હોય છે અને સુખ દુઃખનો અનુભવ ભોગ ભોગવવા માટે તથા કર્મ કરવા માટે આ શરીર દેહ ધારણ કરે છે. શ્રી હરિના વિધાનને કોઈ પણ શરીરધારી નથી તો તપ વિદ્યા યોગ બળ કે બુદ્ધિબળથી કે નથી તો અર્થ કે ધર્મની શક્તિથી અને નથી તો પોતે કે કોઈ બીજાની સહાયતાથી ટાળી શકતો. દરેક મનુષ્ય માટે કે દરેક શરીરધારી માટે હરિએ કોઈનું કોઈ વિધાન તો નક્કી કરેલું જ છે. આ વિધાનને કોઈ પણ મોટો સંત મહાપુરુષ હોય કે જ્ઞાની હોય કે કોઈ પણ ઋષિ મુનિ હોય પોતાના તપના પ્રભાવથી કે વિદ્યાથી આવા વિધાનને કોઈ પણ ટાળી શકતો નથી. એમ તપ વિદ્યા કે યોગ બળ કે બુદ્ધિબળથી નથી. શ્રી હરિના વિધાનને કોઈ પણ શરીરધારી નથી તો તપ વિદ્યા યોગ બળ કે બુદ્ધિબળથી નથી તો અર્થ કે ધર્મ તેની પાસે ગમે તેટલો અર્થ હોય કે તેની પાસે ધર્મની ગમે તેટલી શક્તિ હોય કે પોતે તે પણ વિધાનને ટાળી શકતો નથી. તેમજ બીજા કોઈની સહાયથી પણ તે વિધાનને ટાળી શકાતો નથી. એમ જે વિધાન હરિએ નક્કી કર્યું છે વિધાન અનુસાર આપણે ફળ ભોગવવું જ પડે છે. મન અને 5 ઇન્દ્રિયો આ 6 શત્રુઓને જેને જીતવાની ઈચ્છા હોય તેને સૌ પ્રથમ તો ઘર ગૃહસ્થીમાં રહીને જ તેમને વશ કરવાનો પ્રયત્ન કરવો. જેમ કે કિલ્લામાં સુરક્ષિત રહીને યુદ્ધ કરનારો રાજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લેશે તે રીતે. હવે ધારો કે કોઈ પણ જીવને કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ શરીરધારીને ભગવત ભક્તિ તરફ જો તેને પણ આગળ વધવું હોય તો તેને ઘર પરિવાર છોડીને કે ગૃહસ્થ છોડીને બીજા કોઈ વનમાં કે કોઈ પણ જગ્યાએ ભાગી જવાની જરૂર નથી. પણ ત્યારે એવી વ્યક્તિ પોતાના મન અને 5 ઇન્દ્રિયો સહિત પોતાના મનને વશ કરવું જોઈએ અને આ 6 શત્રુઓને જીતી લેવા જોઈએ ધીરે અભ્યાસ દ્વારા. મન અને 5 ઇન્દ્રિયો આ 6 શત્રુઓને જેને જીતવાની ઈચ્છા હોય તેણે સૌ પ્રથમ તો ઘર ગૃહસ્થીમાં રહીને તેમને વશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધીરે ભક્તિ તરફ આગળ વધીને કે શાસ્ત્રોના વાંચન મનન અભ્યાસ દ્વારા ધીરે ભક્તિ તરફ આગળ વધીને મન સહિત આ 5 ઇન્દ્રિયોને જીતી લેવી જોઈએ. આપ ઘર ગૃહસ્થમાં રહીને જ કરવું જોઈએ. તેના માટે બહાર જવાની જરૂર નથી અને અભ્યાસ કરશો તો ઓટોમેટિક એમાં તમે સફળ થશો. જેમ કે કિલ્લામાં સુરક્ષિત રહીને યુદ્ધ કરનારો રાજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લેશે. હવે જેનો કિલ્લો ચારે બાજુથી સુરક્ષિત કિલ્લામાં જ રહીને ગમે તેટલા શત્રુઓને જો દૂરથી તે કિલ્લામાં બેઠો મારી શકતો હોય તો પોતે વિજય થઈ જાય છે. તેવી જ રીતે ગૃહસ્થમાં રહીને મન સહિત આ 5 ઇન્દ્રિયોને તમે વશમાં કરી લેશો અને તમે ભક્તિ તરફ આગળ વધશો તો તમે આ પ્રબળ શત્રુને જીતીને તમે ખૂબ જ આગળ વધી જશો. એમ જ્યારે શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ ભાવે ભગવાનની આરાધના કરવામાં આવે છે ત્યારે ભગવાનનું ચિત્ત પોતાના ભક્તનું અભિષ્ટ કાર્ય કરવા માટે ઉત્સુક થઈ જાય છે. જ્યારે શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ ભાવથી ભગવાનની આરાધના કરવામાં આવે છે ત્યારે ભગવાનનું ચિત્ત પોતાના ભક્તનું અભિષ્ટ કાર્ય કરવામાં ઉત્સુક થઈ જાય છે. કોઈ પણ હરિભક્ત કોઈ પણ જીવ કે કોઈ પણ શરીરધારી જીવ જ્યારે કોઈ પણ ભગવાનની સેવા ભક્તિ કે પૂજા કરતો હોય ત્યારે શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ ભાવથી કે તેની હૃદયની અંદર કોઈ પણ જાતનો કુભાવ ના હોવો જોઈએ. બસ શુદ્ધ ભાવથી જો ભગવાનની આરાધના કરતો હોય અને ભગવાનનું ચિત્ત પોતાના
ભગવાનના ચિત્તમાં પોતાનું ચિત્ત પરોવી દેતો હોય તો આવા સમયે પોતાના ભક્તનું અભિષ્ટ કરવા માટે ભગવાન પણ ઉત્સુક થઈ જાય છે. જ્યારે શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ ભાવે ભગવાનની આરાધના કરવામાં આવે છે ત્યારે ભગવાનનું ચિત્ત પોતાના ભક્તનું અભિષ્ટ કાર્ય કરવામાં ઉત્સુક થઈ જાય છે. ક્ષમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા અને જ્ઞાન આ 8 પવિત્ર સદગુણો છે. ક્ષમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા અને જ્ઞાન આ 8 પવિત્ર સત્વ ગુણો છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ભય આ દુર્ગુણો છે. કામ, ક્રોધ, મદ, લોભ, ભય આ દુર્ગુણો છે અને મનુષ્યના મહાન શત્રુઓ છે. તમામ કર્મ બંધનનું મૂળ તો મન જ છે. એના ઉપર કોઈ પણ બુદ્ધિમાન પુરુષ કેવી રીતે વિશ્વાસ કરી શકે? જેમ કે ચાલાક પારધી પોતે પકડેલા મૃગનો ભરોસો કરતો નથી, તેવી જ રીતે બુદ્ધિમાન લોકો આ ચંચળ ચિત્તનો ભરોસો કરતા નથી. તમામ કર્મ બંધનનું મૂળ તો મન જ છે. આ મન દ્વારા તમને અનેક કર્મોનું પ્રલોભન મળતું હોય છે કે આ મન જ તમારા મન જ ઇન્દ્રિયો દ્વારા અનેક કર્મો કરાવતું હોય છે. એટલે તમામ કર્મ બંધનનું ફળ અને એનાથી જે કંઈ પણ ફળ મળે છે તે ફળનું કારણ આ મન જ છે એમ. એટલે એના પર બુદ્ધિશાળી મનુષ્ય આ મન ઉપર કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય એના ઉપર વિશ્વાસ ન રાખવો જોઈએ, કારણ કે આ મન જ તમને અવળી સવળી બધી ગતિ ઉપર આ મન જ લઈ જતું હોય છે. એટલે બુદ્ધિશાળી મનુષ્ય આ મન ઉપર વિશ્વાસ ન રાખવો જોઈએ એમ. જેમ કે પારધીએ કોઈ શિકાર કરીને ધારો કે કોઈ હરણ પકડ્યું હોય તો હરણ ગમે તેવો દયાનો ભાવ બતાવો, ગમે તેવી દીનતા દાખવા તો તેના ઉપર પારધી વિશ્વાસ કરતો નથી એમ. કે જો થોડો પણ વિશ્વાસ કરે, થોડો પણ દયાનો ભાવ કરે તો ઝાડમાંથી હરણ ભાગી જાય. તે રીતે બુદ્ધિશાળી મનુષ્ય મન ઉપર કદાપી વિશ્વાસ કરવો નહીં એમ. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પાંડવોના તથા યદુવંશીઓના રક્ષક, ગુરુ, ઈષ્ટદેવ, સુહૃદય અને કુલપતિ હતા, ત્યાં સુધી કે જેઓ ક્યારેક તો આસક્તિ સેવક પણ બની ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પાંડવોના તથા યદુવંશીઓના રક્ષક હતા. જે કંઈ પણ યદુવંશીઓનો પરિવાર છે, જે કંઈ યદુવંશીઓ હતા તે યદુવંશીઓના રક્ષક હતા. એમના ગુરુ તરીકે પણ તેઓ કાર્ય કરતા હતા. એમના યદુવંશીઓ એમને ઈષ્ટદેવ તરીકે પણ માનતા હતા. અને કોઈ પણ આપત્તિ વિપત્તિ આવે તો ભગવાન શ્રી કૃષ્ણ એમને સુહૃદય સહાય કરતા હતા, સુહૃદય હતા અને કુલપતિ હતા. ત્યાં સુધી કે જો ક્યારેક આસક્તિ સેવક પણ બની જતા અને ત્યાં સુધી કે ભગવાન શ્રી કૃષ્ણ આ લોકોને એટલી બધી મદદ કરી ક્યારેક આસક્તિમાં આવીને સેવક પણ બની જતા હતા કે અર્જુનના સારથી પણ તેઓ બની ગયા હતા. કોઈ પણ વ્યક્તિ કે કોઈનામાં આસક્તિ વધી જવાથી બેસતા, સૂતા, હરતા, ફરતા, ઊભા રહેતા તેમજ ભોજન કરતી વખતે પણ તે વ્યક્તિનું ચિત્ત તેના સ્નેહપાશમાં બંધાયેલું રહે છે. કોઈ પણ વ્યક્તિ કે કોઈનામાં પણ આસક્તિ વધી જવાથી બેસતા, સૂતા, હરતા, ફરતા, ઊભા રહેતા તેમજ ભોજન કરતી વખતે પણ તે વ્યક્તિનું ચિત્ત તેના સ્નેહપાશમાં બંધાવેલું હોય છે. હવે ધારો કે કોઈ પણ વ્યક્તિ હોય, ધારો કે તેને ભક્તિ તરફ આગળ વધો અને ભગવાન શ્રી કૃષ્ણમાં જો તેનું મન લાગેલું હોય તો દરેક ક્ષણે તેને ભગવાનનો અનુભવ જ થાય છે. એવી જ રીતે ધારો કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધારો કે ભૌતિક સંપદા મેળવવા માટેની ઈચ્છા થઈ હોય અને એની પાછળ એની પ્રબળ ઈચ્છા કરી હોય તો દરેક કઈ રીતે સંપત્તિ મેળવી, કઈ રીતે એની પાછળ કઈ ટ્રીક અજમાવી, કઈ રીતે કોનો સહારો લેવો, કયા કાયદા કાનૂન સહારો લેવો વગેરે બેસતા, ઉઠતા, ખાતા, પીતા દરેક વખતે તે વિષયનું જ તે ચિંતન કરતો હોય છે. તેવી જ રીતે ભક્ત હોય તો ભગવાનની ભક્તિ દ્વારા કૃષ્ણનું જ ચિંતન કરતો હોય છે. ખાતા, પીતા, હરતા, ફરતા, બેસતા દરેક જગ્યાએ ભગવાનનું ચિંતન કરતો હોય છે. આસક્તિ પુરુષ કોઈ વિષયમાં આસક્ત થઈ ગયો તો એનું જ ચિંતન કરતો હોય છે. શ્રવણ, સ્મરણ અને ગુણ કીર્તન બધાય પ્રકારના કર્મ બંધનને કાપી શકે છે. હવે તમે ભગવાનનું શ્રવણ કરતા હોય કે સ્મરણ કરતા હોય, શ્રવણ એટલે જે કથાઓ સાંભળતા હોય, સ્મરણ કરતા હોય કે તમે પોતે વાંચતા હોય અને વાંચીને એનું સ્મરણ કરતા હોય કે ભગવાનના ગુણ કીર્તનો, ભગવાનમાં જે ગુણો છે તે ગુણોનું કીર્તન કરતા હોય, બધા પ્રકારના કર્મ બંધનને કાપી નાખે છે. જેમ તમે આ અભ્યાસ વધારતા થશો તેમ તમારા કર્મ બંધનો છે બધા કર્મ બંધનો ધીરે ધીરે કપાતા જશે અને ભક્તિ તરફ તમે આગળ વધતા જશો.
ચૂલા ઉપર વધતા જશો. સ્થૂળતા, કુસ્તા, આદિ, વ્યાધિ, ભૂખ, તરસ, ભય, કલહ, ઈચ્છા, વૃદ્ધત્વ, નિંદા, પ્રેમ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન અને શોક આ બધા ધર્મો દેહાભિમાનના લીધે ઉત્પન્ન થનારા જીવના છે. હવે તમારું શરીર એકદમ સ્થૂળ થઈ જવું, કુશ થઈ જવું એટલે આળસ આવી જવી જોઈએ. આદિ, વ્યાધિ, ભૂખ, તરસ, ભય, કલહ, ઈચ્છા, વૃદ્ધત્વ, નિંદ્રા, પ્રેમ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન અને શોક આ બધા ધર્મો દેહાભિમાનને લીધે ઉત્પન્ન થનારા જીવના છે. બધા જ ધર્મો જીવના છે એમ, અને બધા જીવ આ બધાનો જ અનુભવ કરતો હોય છે એમ. તેનામાં સ્થૂળતા આવી જાય, કુસ્તા આવી જાય, ક્યારેક આધિવ્યાધિનો સામનો કરતો હોય, ક્યારેક ભૂખ તરસનો સામનો કરતો હોય, ક્યારેક ભય આવી જાય, કલહ થાય, ક્યારેક કોઈ વસ્તુની ઈચ્છા થાય, ધીરે ધીરે વૃદ્ધ થાય, નિંદ્રાનું પણ થાય, કોઈના પ્રત્યે પ્રેમ વધી જતો, ક્યારેક ક્રોધ, લોભ, મોહ, અભિમાન વગેરે આવી જતું હોય. એટલે આ બધા જ ધર્મો આપણા શરીરના જ છે એમ, અને શરીરમાં બધા છુપાયેલા જ છે સુપી રીતે. ઓમ નમો નારાયણ.